પણ નંદ બાબા આટલા મોટા મનવાળા થઈ અને બધાને દાન આપે છે. એવું જ નહીં કે બ્રાહ્મણોને દાન આપે છે, સાધુ સંતો આંગણે જે કોઈ પણ અતિથિ આવે છે એને આજ દાન આપે છે. શું કામ? આજે પ્રભુએ કૃપા કરી અને લાલો આપ્યો છે. પણ નંદ બાબાને ક્યાં ખબર હતી કે પ્રભુએ કૃપા નહીં, ખુદ પ્રભુ જ આપણા આંગણે પધાર્યા છે. આમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય, આખા ગોકુળમાં ધૂમ મચી જાય છે, બધાને દાન આપે છે. જ્યાં પણ ગોકુળમાં જો બધા એકબીજાને વાત કરે, આમાં સૌભાગ્ય કોનું ગણવું? માં યશોદા સૌભાગ્યશાળી છે કે નંદ બાબા સૌભાગ્યશાળી છે? કોઈ કહે છે નંદ બાબા સૌભાગ્યશાળી છે. એમાંથી એક ગોપી કહે છે નહીં નહીં, માં યશોદા સૌભાગ્યશાળી છે. અરે કેમ? આખા જગતનો નાથ જેને માં માં એમ કહીને બોલાવે એનું સૌભાગ્ય કેવડું? ગોપીઓ કહે છે માં યશોદાનું સૌભાગ્ય વધારે છે. પણ આ સૌભાગ્ય કેવું છે? કહેવાય છે એકવાર જેના ઉપર પ્રભુની કૃપા થાય છે એને પછી બીજાની કૃપાની જરૂર નથી પડતી. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરહી સબ કોઈ. આજ પ્રભુએ માં યશોદા નંદ બાબા ઉપર કૃપા કરી છે તો પાછળ પાછળ એ બધા દેવતાઓ પણ આવે છે અને માં યશોદાનું એ સૌભાગ્ય વર્ણન કરતા કહે છે કે આ માડી, તારા કેટલાય જન્મની કમાણી હશે ત્યારે મોહન તને માડી માડી એમ કહીને બોલાવે છે.